હેલો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં સ્ટેટ કોટા માટેની MBBS અને BDSની જે અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટેની મેડિકલ એડમિશન પ્રક્રિયા ચાલુ રહી છે, એમાં આપણે જે છે 16 ઓગસ્ટે અહીંયા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે તમારો જનરલ મેરિટ રેન્ક કેટલો છે, તમારો કેટેગરી મેરિટ રેન્ક કેટલો છે અને કેટલા વિદ્યાર્થી અહીંયા જે છે મેરિટ લિસ્ટ માટે અહીંયા ક્વોલિફાઈ નથી થયા, એના કારણ સાથે અહીંયા વિદ્યાર્થીના નામ આપવામાં આવ્યા હતા। પછી 16 ઓગસ્ટથી અહીંયા 3 દિવસ આપવામાં આવ્યા હતા, 17, 18 અને 19 ઓગસ્ટ, જેમાં તમે કંઈ પણ તમારા સુધારા હોય, જેમ કે નામમાં ભૂલ હોય, તમારા મેરિટ લિસ્ટમાં કંઈ પ્રોબ્લેમ હોય, અથવા તમારું અહીંયા ડિસ્ક્વોલિફાઈ વિદ્યાર્થીમાં નામ હોય પણ તમારો ડોક્યુમેન્ટ અને બધી જ માહિતી તમારી સાચી હોય તો તમે એમાં સુધારા કરી અને મેરિટ લિસ્ટમાં અહીંયા આવી શકો છો। તો 19 તારીખે અહીંયા સાંજે 4 વાગ્યા સુધીનો અહીંયા સમય આપવામાં આવ્યો હતો। તો આજે અહીંયા જે 20 ઓગસ્ટ છે એમાં હવે તમારું રિવાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, એટલે કે પ્રથમ રાઉન્ડ માટેનું હવે આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે। આમાં કોઈ પણ વિદ્યાર્થીનું હવે ચેન્જ થશે નહીં। જો તમારું હજુ પણ અહીંયા ડીક્યુ લિસ્ટમાં નામ છે તો તમે અહીંયા પ્રથમ રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં, તમે ચોઇસ ફિલિંગ કરી શકશો નહીં। ખ્યાલ આવી ગયો? તો આમાં જનરલ મેરિટ રેન્ક આપેલા છે, પછી કેટેગરી મેરિટ લિસ્ટ આપેલા છે, PWD વિદ્યાર્થીનો રિપોર્ટ પણ આપેલો છે અને PWD વિદ્યાર્થીનું અહીંયા મેરિટ લિસ્ટ આવી ગયું છે, એક સારી બાબત છે। પણ હજુ અહીંયા NRI કોટાનું મેરિટ લિસ્ટ આવ્યું નથી, તો કદાચ થોડા સમયમાં, થોડા કલાકમાં અથવા કાલે સવારે અહીંયા મેરિટ લિસ્ટ આવી શકે છે। તો હવે તમારું આમાં જે છે મેરિટ લિસ્ટ આવ્યા પછી કેટલા વિદ્યાર્થી અહીંયા જે છે ડીક્યુ લિસ્ટમાંથી મેરિટ લિસ્ટમાં આવી ગયા છે, જે આ રિવાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું, તો આમાં શું એડમિશનમાં કોઈ ફરક પડશે કટ ઓફમાં? પછી અહીંયા ચોઇસ ફિલિંગ ક્યારે શરૂ થઈ શકે છે? પછી અહીંયા જે છે આગળ તમારે રાઉન્ડ જે લંબાવવામાં આવ્યો હતો સ્ટેટ કોટાનો, તો એમાં કઈ તારીખ સુધી અહીંયા પ્રથમ રાઉન્ડ ચાલી શકે છે, કઈ તારીખ સુધી અહીંયા ચોઇસ ફિલિંગ ચાલી શકે છે, તો સંપૂર્ણ માહિતી આપણે PDF પર જઈને આપવાના છીએ। તો ચલો આપણે અહીંયા PDF પર જઈએ અને સંપૂર્ણ માહિતી આપવાનો અહીંયા પ્રયત્ન કરીએ। તો હવે આપણે અહીંયા PDF પર આવી ગયા છીએ, જેમાં તમારી જે નવી PDF છે જનરલ મેરિટ લિસ્ટની એ આપણે અહીંયા ડાઉનલોડ કરી છે। તો એમાં હવે શું છે, અહીંયા કોઈ રેન્કમાં ફેરફાર છે, તો જે છે પહેલાં મેરિટ લિસ્ટ આવ્યું હતું એમાં પણ અહીંયા 15,651 લાસ્ટમાં જનરલ મેરિટ રેન્ક હતો, તો આ જે PDF છે એમાં પણ અહીંયા 15,651 મેરિટ લિસ્ટમાં છેલ્લો રેન્ક છે, પણ આમાં ઘણા બધા વિદ્યાર્થી નવા એડ થયા છે। તો કેમ આમાં રેન્કમાં ફેરફાર ના થયો? તમે પણ તમારો રેન્ક સર્ચ કરશો તો એક પણ અહીંયા રેન્કનો ફેરફાર હશે નહીં, જેમ કે તમારો રેન્ક હશે જો 4,268 આપણે રેન્ડમલી લઈએ તો નવું મેરિટ લિસ્ટ આવ્યા પછી પણ તમારો સેમ જ રેન્ક હશે, એક પણ રેન્કનો અહીંયા ફેરફાર થયો નહીં હોય, પણ અહીંયા 100 કરતાં વધારે વિદ્યાર્થી એડ થયા છે। આપણું તમને પરફેક્ટ આંકડો આપીશ કે કેટલા વિદ્યાર્થી અહીંયા મેરિટ લિસ્ટમાં એડ થયા છે। તો આમાં કેવી રીતે રેન્ક આપવામાં આવે છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ અહીંયા વિદ્યાર્થી છે જે સેકન્ડ નંબરનો વિદ્યાર્થી, જેમ કે અહીંયા એક રેન્ક છે, પછી 1.5 છે અને અહીંયા બીજો રેન્ક છે। તો આ જે 1.5 છે એ નવો વિદ્યાર્થી મેરિટ લિસ્ટમાં એડ થયો છે, જેના 695 માર્ક્સ છે। તો દરેક વિદ્યાર્થીને આવી રીતે અહીંયા રેન્ક આપવામાં આવે છે, જેમ કે આગળ 53 અને 54ની વચ્ચે પણ એક વિદ્યાર્થી એડ થયો છે, જેમ કે આપણે અહીંયા જોઈએ તો આ રહ્યું જો પહેલા વિદ્યાર્થીને 53 રેન્ક હતો, પહેલાં 54 હતો અને જે નવો વિદ્યાર્થી એડ થયો એને અહીંયા 53.5 રેન્ક આપવામાં આવ્યો। એટલે તમારો કોઈ પણ રેન્ક ચેન્જ નહીં થયો, સિમ્પલી જેમ કે હોય કે અહીંયા 111 માર્ક્સ છે અને બીજા વિદ્યાર્થીને અહીંયા 112 માર્ક્સ છે, અને કોઈ વિદ્યાર્થી જો આ બંને એડ થાય છે તો આ વિદ્યાર્થીનો રેન્ક 113 નહીં થઈ જાય, એનો રેન્ક 112 જ રહેશે અને નવા વિદ્યાર્થીને 112 રેન્ક નહીં મળે, એને અહીંયા 111.5 રેન્ક મળશે। એટલે કે નવા વિદ્યાર્થી એડ તો થયા છે પણ તમારા રેન્કમાં કોઈ ફેરફાર નહીં હોય। સિમ્પલી ખ્યાલ આવી ગયો? જો અહીંયા હું તમને PDFમાં પણ જઈને બતાવું છું કે આપણે અહીંયા લાસ્ટમાં જઈએ તો બહુ મોટી PDF છે, 300 થી 400 પેજની PDF છે। તો ઓકે, આપણે સૌથી છેલ્લે અહીંયા જઈએ, ચલો ઓકે। તો અહીંયા આ રહ્યું PDFમાં 453 પેજની અહીંયા PDF છે। તો લાસ્ટમાં અહીંયા જો મેં લાઇન પણ કરેલી છે કે જે પહેલું મેરિટ લિસ્ટ આવ્યું હતું એમાં પણ જે જનરલ મેરિટ રેન્ક હતો એ 15,651 છેલ્લો હતો, અને આ જે મેરિટ લિસ્ટ છે આ નવું મેરિટ લિસ્ટમાં છે અહીંયા, તો અહીંયા પણ તમે ચેક કરો 15,651 અહીંયા છેલ્લો જનરલ મેરિટ રેન્ક છે। પણ અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ 100 થી 150 વિદ્યાર્થી અહીંયા એડ થયા છે। હું તમને પરફેક્ટ આંકડો આગળની PDFમાં આપું છું આપણે ડીક્યુ લિસ્ટમાં જઈએ ત્યારે, પણ આમાં કોઈ તમારા રેન્કમાં કોઈ ફેરફાર થયો હશે નહીં। તો ઓકે, બધાને ખ્યાલ તો આવી ગયો કે અમારા રેન્કમાં ફેરફાર નહીં થયો, પણ શું નવા વિદ્યાર્થી એડ થયા તો કટ ઓફમાં ફેરફાર થાય? તો આ સિમ્પલ તમારે અહીંયા કટ ઓફમાં ફેરફાર થઈ શકે છે, આમ વધારે વેરિએશન નહીં આવે, પણ જેમ કે એક વિદ્યાર્થી પણ એડ થાય અને છેલ્લી એક સીટ તમને મળવાની હોય અને એ જ વિદ્યાર્થી અહીંયા સીટ લઈ લે તો એ તમે અહીંયા કટ ઓફમાં ફેરફાર થઈ શકે છે। તો ચલો આપણે જોઈએ કે અહીંયા કેટલા નવા વિદ્યાર્થી એડ થયા છે। તો તમે સિમ્પલી અહીંયા એક તો ખ્યાલ આવી ગયો
કે કોઈ પણ તમારા મેરિટ લિસ્ટમાં ફેરફાર નહીં થયો, જેટલો તમારું પહેલાં મેરિટ લિસ્ટ હતું એટલું જ હશે, છતાં પણ એ નવા વિદ્યાર્થીઓ એડ થયા છે. તો ચાલો આપણે જોઈએ કે હવે કેટલા નવા વિદ્યાર્થી અહીંયા એડ થયા છે. આગળની PDF પર જઈએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે તમે જો રીનીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળશે. જેમાં સ્ટાર્ટિંગમાં ફોર્મ ફિલઅપ હોય, ચોઇસ ફિલિંગ હોય કે ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના WhatsApp ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા અહીંયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળની PDF પર જઈએ અને આગળની માહિતી મેળવીએ. આપણે હવે અહીંયા DQ લિસ્ટની PDF પર આવી ગયા છીએ, જેમાં આપણે અહીંયા 2 PDF મૂકેલી છે કે અહીંયા જે પહેલું 16 ઓગસ્ટે મેરિટ લિસ્ટ આવ્યું હતું એમાં અહીંયા કેટલા વિદ્યાર્થી ડિસ્ક્વોલિફાય થયા હતા? તો 609 વિદ્યાર્થી અહીંયા ડિસ્ક્વોલિફાય થયા હતા. એટલે કે એમનો અહીંયા મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હતો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી. તો અહીંયા તમે આંકડો જોઈ શકો છો કે કેટલા હતા? 609 વિદ્યાર્થી હતા. હવે જે નવું મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં અહીંયા DQ લિસ્ટમાં વિદ્યાર્થીઓ ઘટ્યા છે. તો જેટલા પણ વિદ્યાર્થી અહીંયા ઘટ્યા એ સિમ્પલી મેરિટ લિસ્ટમાં એડ થયા. તો કેટલા વિદ્યાર્થી ઘટ્યા છે ચલો આપણે અહીંયા જોઈએ. તો આગળ આપણે PDFમાં નીચે જઈએ તો અહીંયા તમને દેખાશે કે તમારું આજે 20 ઓગસ્ટે નવું મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં અહીંયા 471 વિદ્યાર્થીઓ હવે DQ લિસ્ટમાં છે. એટલે કે આમનું હવે ફાઇનલી મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે, હવે કોઈ પણ ચેન્જ થશે નહીં. ફર્સ્ટ રાઉન્ડ માટે કદાચ આ વિદ્યાર્થી છે સેકન્ડ રાઉન્ડમાં જે છે નવું રજિસ્ટ્રેશન કરી અને આવી શકે છે, પણ આમનું હવે ફર્સ્ટ રાઉન્ડમાં નહીં આવે. તો પહેલાં આપણે હતા 609 વિદ્યાર્થીઓ, પછી એમાંથી આપણે માઇનસ કરીએ 471 તો કેટલા મળશે અહીંયા આપણને? ચલો આપણે કરીએ કે ઓકે. તો આપણને અહીંયા 138 મળશે. એટલે કે જે 138 વિદ્યાર્થી છે એ અહીંયા નવા મેરિટ લિસ્ટમાં એમનો સમાવેશ થયો છે. આટલા વિદ્યાર્થી એડ થયા છે. હવે તમારે એ ચેક કરીને લેવાનું છે કે જે આપણે જનરલ મેરિટ લિસ્ટની PDF જોઈએ એમાં સિમ્પલી તમારે ઉપર 0.5 સરકાઈને જોઈ લેવાનું છે કે મારા કરતાં કેટલા વિદ્યાર્થી અહીંયા એડ થયા છે, 10 15 20 25 30 35 કે 100 કે કેટલા વિદ્યાર્થી એડ થયા છે. એટલે તમને સિમ્પલી ખ્યાલ આવી જશે કે આટલા વિદ્યાર્થી અહીંયા નવા એડ થયા છે. ઓકે, આનાથી વધારે આમ તો ફરક ના આવે, પણ સિમ્પલી કેવું છે કે એક વિદ્યાર્થી નવો એડ થાય તમારા આગળ તો પણ એ વિદ્યાર્થી તમને અહીંયા અસર કરી શકે છે. કદાચ આ જે છે 1 માર્ક્સનો પણ અહીંયા તમારો ફરક પડી શકે છે. ખ્યાલ આવી ગયો? તો આપણું જે કટઓફ આપણે બનાવ્યું હતું એ તો સેમ જ રહેશે. તો હવે આપણે અહીંયા જોઈએ કે તમારું ચોઇસ ફિલિંગ ક્યારે શરૂ થઈ શકે છે અને પ્રથમ રાઉન્ડ તમારો અહીંયા ક્યારે પૂર્ણ થશે. તો ચલો આપણે અહીંયા PDF પર જઈએ અને તમને સંપૂર્ણ માહિતી અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. નવી PDF પર આવી ગયા છીએ, જેમાં અહીંયા ગઈકાલે 19 ઓગસ્ટે MCCએ જે નવું ઓલ ઇન્ડિયા કોટાનું અને સ્ટેટ કોટાનું અહીંયા શિડ્યુલ જાહેર કર્યું છે, જેમાં અહીંયા તારીખ લંબાવવામાં આવી છે.
તો હવે દરેક વિદ્યાર્થી અને વાલીના મનમાં સૌથી મોટો પ્રશ્ન હશે કે ઓકે અમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, રિવાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, તો હવે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કેટલા સમયમાં શરૂ થશે, કેટલા સમયમાં અમારે ફી અહીંયા ભરવાની છે અને ક્યારે અહીંયા પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે. તો ગઈકાલે જે 19 ઓગસ્ટે તમારું જે છે શિડ્યુલ અહીંયા ચેન્જ કરવામાં આવ્યું છે. તો એમાં શું ચેન્જ છે પહેલાં આપણે જોઈ લઈએ અને પછી આપણે અહીંયા સિમ્પલી વાત કરીએ ચોઇસ ફિલિંગ અને ફી ભરવાની. તો અહીંયા જે સ્ટેટ કોટા લખેલું છે સ્ટેટ કાઉન્સિલિંગ, એમાં અહીંયા આપણે ગુજરાતની વાત કરીએ તો આ જે ઓલ ઇન્ડિયા કોટા છે MCC અહીંયા દરેક સ્ટેટ માટે શિડ્યુલ જાહેર કરે છે કે આટલા સમયમાં અહીંયા પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવાનો રહેશે. તો પહેલાં અહીંયા જે તારીખ આપવામાં આવી હતી કે અહીંયા 13 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટમાં અહીંયા પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવાનો હતો અને જે લાસ્ટ જોઈનિંગ ડેટ હતી 28 ઓગસ્ટ, એટલે કે અહીંયા સિમ્પલી 13થી લઈ અને 28 ઓગસ્ટમાં અહીંયા રાઉન્ડ પૂર્ણ કરવાનો હતો. ખ્યાલ આવી ગયો કે આટલા સમયમાં તમારે પ્રથમ રાઉન્ડનું રજિસ્ટ્રેશન હોય, ચોઇસ ફિલિંગ હોય કે ફી જમા કરાવી, પણ અહીંયા ડેટા 28 ઓગસ્ટ પહેલાં અહીંયા સબમિટ થઈ જવો પડે. એટલે કે 19 ઓગસ્ટ અહીંયા લખેલી હતી, એમાં લખેલું હતું કે MCCને અહીંયા ડેટા મળી જવો જોઈએ કે કેટલા વિદ્યાર્થી અહીંયા એડમિશન લીધું છે, કેવી રીતે લીધું, સંપૂર્ણ માહિતી અહીંયા મળી જવી જોઈએ. તો હવે જે છે એ શિડ્યુલને અહીંયા લંબાવવામાં આવ્યું છે. તો એમાં શું ફેરફાર થયો છે શિડ્યુલમાં? તો જે છે પ્રથમ રાઉન્ડ અહીંયા 13 ઓગસ્ટથી લઈ અને 27 ઓગસ્ટમાં તમારે પૂર્ણ કરવાનો છે અને જે છેલ્લી જોઈનિંગ ડેટ છે અહીંયા 5 સપ્ટેમ્બર છે. એટલે કે ગુજરાતમાં હવે જે તમારું પ્રથમ રાઉન્ડ છે અહીંયા જે છે એમાં 5 સપ્ટેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી છે. ખ્યાલ આવી ગયો કે તમે ગમે તેમ કરીને અહીંયા 5 સપ્ટેમ્બર સુધી અહીંયા તમારું પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી શકો છો. તો આજે થઈ 20 ઓગસ્ટ, એટલે કે 20 ઓગસ્ટે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. તો હવે ગુજરાતમાં ક્યારે ચોઇસ ફિલિંગ શરૂ થઈ શકે છે? તો આમ તો જે ચોઇસ ફિલિંગ છે હવે 24થી 48 કલાકમાં તમારી ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે. કદાચ 21 તારીખે થાય અથવા 22 તારીખે થાય અથવા આજે રાત્રે જે છે 7 વાગે પણ અપડેટ આવી જાય કે ઓકે ચોઇસ ફિલિંગ શરૂ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો સિમ્પલી. પણ 24થી 28 ઓગસ્ટની 24થી 48 કલાકમાં અહીંયા તમારું ચોઇસ ફિલિંગ શરૂ થઈ શકે છે. ખ્યાલ આવી ગયો. આપણે એક અંદાજો લગાવીએ કે કદાચ અહીંયા જો 21 ઓગસ્ટે તમારું જે છે ચોઇસ ફિલિંગ શરૂ થાય તો એમાં ચોઇસ ફિલિંગ કેટલા દિવસ લાંબુ ચાલી શકે છે? તેમાં 4, 5 અથવા મેક્સિમમ 6 દિવસ આપવામાં આવી શકે છે. જેમ કે તમારું 21થી 25 જો ચોઇસ ફિલિંગ ચાલે છે તો એનું રિઝલ્ટ ક્યારે આવશે? તો 25ના સાંજે આવી શકે છે અથવા 26 તારીખે સવારે આવી શકે છે. આ બધો આપણો અંદાજ છે. જો ફાઇનલ કંઈ લિસ્ટ આવ્યું નથી પણ આપણે અંદાજ લગાવીએ છીએ. તો તમારે કેટલા સમયમાં અહીંયા ફી ભરવાની રહેશે? તો ચલો આપણે ગણીએ કે અહીંયા 26ના સવારે તમારું જે છે પ્રથમ રાઉન્ડનું પરિણામ આવી જાય છે કે કોને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. તો તમારે 26થી 30 અથવા 26થી 2 સપ્ટેમ્બર, એટલે કે તમારે અહીંયા જે છે 5 સપ્ટેમ્બર પહેલાં તમારું પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ જશે. એટલે કે તમારે જે છે તમારે ફીની અહીંયા સગવડ કરીને રાખવાની છે અને તમારે કેટલી અહીંયા ફી ભરવાની છે. જેમ કે તમને જીમસમાં ગવર્મેન્ટ કોટામાં મળે, પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટા કે મેનેજમેન્ટ કોટામાં મળે અથવા તમને કોઈપણ કોર્સમાં એડમિશન મળે BDSમાં, જેમ કે પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા મળે, તો તમારે અહીંયા 50% ફી ભરવાની છે. અને MBBSની સરકારી કોલેજ હોય કે BDSની સરકારી કોલેજમાં તમને એડમિશન મળે તો સ્ટાર્ટિંગમાં તમારે પૂરી ફીસ ભરવાની છે. કેમ કે MBBSમાં સરકારી કોલેજની ફી અહીંયા 25,000 છે અને BDSમાં અહીંયા 20,000 છે. પણ બાકીની જે ફી અહીંયા વધારે છે, જેમ કે જીમસમાં ગવર્મેન્ટ કોટામાં 3,75,000 હોય, પછી જેમ કે અહીંયા પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં જે ફી છે અહીંયા 9,30,000થી લઈ અને 12,54,000 છે. પ્રાઇવેટમાં જે મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા MBBSમાં એ અહીંયા છે 18,90,000થી લઈ અને 28,85,000 છે. BDSમાં અલગ ફીસ છે. પણ MBBSમાં પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા જીમસમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે ને. કેમ કે જીમસમાં મેનેજમેન્ટ કોટા છે અહીંયા સેકન્ડ રાઉન્ડમાં આવશે. જે ઓફિશિયલી જીમસમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી, પણ જે 315 દરેક કોલેજમાં અહીંયા જે NRI કોટાની સીટ છે એ સેકન્ડ રાઉન્ડમાં અહીંયા જેટલી પણ ખાલી રહેશે એને સેકન્ડ રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને બીજા રાઉન્ડમાં અહીંયા જીમસમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવશે. એટલે કોઈને પણ અહીંયા તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. કદાચ તમને ચોઇસ ફિલિંગમાં લિસ્ટમાં ના દેખાય તો એ તમારું અહીંયા પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળવાનું નથી, એટલે અહીંયા લિસ્ટમાં નામ નથી. ખ્યાલ આવી ગયો? તો તમારે અહીંયા 5 સપ્ટેમ્બર પહેલાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ જશે. કદાચ 20થી 25 20થી 26 ચોઇસ ફિલિંગ ચાલુ રહેશે 4-5 દિવસ અને બીજા 4-5 દિવસમાં તમારે અહીંયા ફી ભરી અને ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે. તમારે ક્યાં ડોક્યુમેન્ટ જમા કરવાના છે? તો એ તમારે હેલ્થ સેન્ટર પર અહીંયા ડોક્યુમેન્ટ જમા કરવાના છે અને નજીકની HDFC બેંકમાં અહીંયા તમારે રોકડા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અથવા કદાચ આ વર્ષે ઓનલાઈન પણ શરૂ કરી શકે છે, એના દ્વારા અહીંયા તમારી ફી ભરવાની રહેશે. જે પણ છે સંપૂર્ણ અપડેટ આ ચેનલ પર આપણે આપી દઈશ. તો તમારે ખાસ અહીંયા ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે અને ડેલી જે પણ વિડીયો એ તમારે મેડિકલ એડમિશન પ્રક્રિયા આધારિત ડેલી અહીંયા વિડીયો જોતા જવાનું છે.